હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન એવરીબડી. સ્ટુડન્ટ્સ, ચલો આપણે હવે આગળ ઈમેલ જોઈશું જેમાં ફેસિલિટી માગવા માટેની વિનંતી કરતો ઈમેલ છે. હા ને, રોહન વર્મા ફ્રોમ દીપ રેસિડેન્સી અમદાવાદ. અમદાવાદના દીપ રેસિડેન્સીમાં રહેતા રોહન વર્મા રાઇટ્સ એન ઈમેલ ટુ ધ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ. અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઈમેલ લખે છે રિક્વેસ્ટિંગ ફોર ધ પબ્લિક ગાર્ડન ઇન હિઝ એરિયા. એમના વિસ્તારમાં પબ્લિક ગાર્ડન માંગવા માટે. હા ને, તો આપણે શરૂ કરીએ ઈમેલ લખવાનું. પહેલું આમ બોક્સ બનાવી દેવાનું છે. બોક્સ બનાવી દીધા પછી ફ્રોમ ટુ અને સબ્જેક્ટ ખાસ લખવાના. ફ્રોમમાં આપણે ઈમેલ આઈડી લખીએ ત્યારે ધ્યાન રાખવાનું ફ્રોમ અને ટુ બંનેમાં કે કોઈ પણ કેપિટલ અક્ષર ના હોવું જોઈએ, બધા જ સ્મોલ લેટર્સમાં એટલે કે બીજી ABCDમાં હોવા જોઈએ અને વચ્ચે એક અક્ષરની પણ જગ્યા રાખવાની નહીં. તો અહીંયા ફ્રોમમાં rohan@gmail.com રોહનનું નામ લીધું છે હા, અને ટુમાં municorporation@gmail.com. પછી સબ્જેક્ટમાં રિક્વેસ્ટ ફોર ધ પબ્લિક ગાર્ડન, પબ્લિક ગાર્ડન માટેની વિનંતી. રિસ્પેક્ટેડ સર, હવે જો આપણે ચાલુ કર્યું. લેટ મી ડ્રો યોર કાઇન્ડ એટેન્શન ટુ ધ ફેક્ટ ધેટ. મને તમારું દયાળુ ધ્યાન એ બાબત તરફ દોરવા દેશો કે અવર્સ ઇઝ અ વેલ ડેવલપ્ડ એન્ડ વેલ એજ્યુકેટેડ એરિયા. અમારો વિસ્તાર એકદમ સારી રીતે વિકસિત અને સારો એજ્યુકેટેડ છે, સુશિક્ષિત એરિયા છે. વી આર પ્રોવાઇડેડ ઓલમોસ્ટ ઓલ ધ ફેસિલિટીઝ. અમને લગભગ બધી જ ફેસિલિટીઝ પૂરી પાડવામાં આવી છે. બટ ફોર ધ લાસ્ટ ફ્યુ ડેઝ, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વી આર ફિલિંગ ધ નેસેસિટી ઓફ ધ પબ્લિક ગાર્ડન. અમને લાગે છે કે ભાઈ અમારા એરિયામાં પબ્લિક ગાર્ડનની જરૂરિયાત છે, એવું થોડાક દિવસોથી અમને લાગે છે. દેર ઇઝ નો, હવે જો આટલું લખ્યું ને એના પછી હવે પબ્લિક ગાર્ડન વગર કઈ કઈ અગવડ પડી છે એ લખેલું છે. હા, દેર ઇઝ નો પ્લેસ ફોર ધ ઓલ્ડ પીપલ ટુ પાસ ધેર ટાઈમ. ઘરડા લોકોને પોતાનો સમય પસાર કરવા માટે કોઈ એવી જગ્યા છે જ નહીં આજુબાજુ. દે હેવ ટુ સ્ટે એટ હોમ ઓલ ધ ડે. આખો દિવસ એમને ઘરમાં જ રહેવું પડે છે, એટલે વૃદ્ધ લોકોને તકલીફ પડે છે બગીચા વગર. ધ ચિલ્ડ્રન ઓલ્સો હેવ નોટ એની પ્લેસ ફોર પ્લેઇંગ. બાળકોને પણ રમવા માટે કોઈ જગ્યા નથી. એન્ડ ફોર એની એમ્યુઝમેન્ટ, કે પછી મનોરંજન માટે પણ જગ્યા નથી, કે જેવા કે મનોરંજનમાં લાઈક રાઇડ્સ, સી સો એટલે કે ચીચુડો, સ્લાઇડ્સ, ઓપન પ્લે ગ્રાઉન્ડ, ખુલ્લું ગ્રાઉન્ડ હોય, આવી કોઈ સગવડ બાળકોના માટે નથી. ધે કાન્ટ પ્લે ફ્રીલી ઓન ધ રોડ બિકોઝ ઓફ વ્હીકલ્સ. વાહનોના કારણે તેઓ રોડ ઉપર પણ ફ્રીલીથી રમી શકતા નથી. આટલી ગાર્ડન વગર પડતી તકલીફો લખી. હા ને, અને એના પછીનો છેલ્લો છે આઈ રિક્વેસ્ટ યુ ટુ પે અ સરપ્રાઇઝ વિઝિટ ઇન અવર એરિયા. હું તમને વિનંતી કરું છું કે તમે અમારા એરિયામાં સરપ્રાઇઝ મુલાકાત લેશો. એન્ડ સી ધ થિંગ્સ યોર સેલ્ફ, અને પોતાની જાતે આ બધી બાબતો જોશો. એન્ડ આઈ હોપ યુ વિલ પે એટેન્શન ટુ ઇટ એન્ડ ઓબ્લાઇઝ અસ. હું આશા રાખું છું કે તમે આના પ્રત્યે ધ્યાન દેશો અને અમને ઋણી બનાવશો. થેન્કિંગ યુ, આપનો વિશ્વાસુ. યોર્સ ફેથફુલી રોહન વર્મા. આપનો વિશ્વાસુ રોહન વર્મા. બરોબર. હવે સ્ટુડન્ટ્સ, આમાં ફોર્મેટ કેટલો છે? જો પહેલી 4 લાઈનોમાં આપણે લખેલું છે ફેસિલિટી માગતા દરેક ઈમેલમાં સેમ જ રહેશે. છેલ્લી પણ જે 3 લાઈનો રહી છે, થેન્કિંગ યુ સુધીની 3-4 લાઈનો, એ પણ ફેસિલિટી માગતા દરેક ઈમેલમાં સેમ જ રહેશે. ખાલી વચ્ચેના પેરેગ્રાફમાં તમને જે અગવડ પડતી હોય ગાર્ડન વગરની, એ અગવડો લખવાની છે. તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો જરા. તો સ્ટુડન્ટ્સ, હવે જુઓ તમે આવો કોઈ આ ઈમેલ જે પબ્લિક ગાર્ડન માગતો ઈમેલ છે એની જેમ હેલ્થ સેન્ટર માગતો ઈમેલ હોય તો એમાં પણ તમે આ લખી શકો છો. નવા એરિયામાં બસ સ્ટેશન માગવાનું હોય તો બસ સ્ટેશન માગતા ઈમેલમાં પણ તમે આ ફોર્મુલો લખી શકો છો. બરાબર ને, કોઈ પણ ફેસિલિટી માગતા ઈમેલમાં તમે આ લખી શકો છો. તો સ્ટુડન્ટ્સ, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને એને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.